અરવલ્લીના મેઘરજના ઈસરી પોલીસ સ્ટેશનમાંથી એક સાથે 17 પોલીસ કર્મીઓની મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે। જિલ્લા પોલીસ વડાએ વહીવટી અને જાહેર હિતના કારણથી બદલીનો આદેશ આપ્યો। બદલીના આદેશ બાદ જિલ્લામાં દારૂના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે બદલાયેલા તમામ કર્મચારીઓને તરત જ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે। જિલ્લા પોલીસ વડા વહીવટી અને જાહેર હિતના કારણથી બદલીનો આદેશ અપાયો। બદલીના આદેશ બાદ જિલ્લામાં દારૂના કેસોમાં વધારો જોવા મળ્યો છે, જેના કારણે બદલાયેલા તમામ કર્મચારીઓને તરત જ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે હાજર થવાનું ફરમાન જાહેર કરવામાં આવ્યું છે। અરવલ્લીના મેઘરજના ઈસરી પોલીસ સ્ટેશનમાંથી એક સાથે 17 પોલીસ કર્મીઓની મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે। જિલ્લા પોલીસ વડાએ વહીવટી અને જાહેર હિતના કારણથી બદલીનો આદેશ આપ્યો છે। બદલીના આદેશ બાદ જિલ્લાના દારૂના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે બદલાયેલા તમામ કર્મચારીઓને તરત જ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે। અરવલ્લીના મેઘરજના ઈસરી પોલીસ સ્ટેશનમાંથી એક સાથે 17 પોલીસ કર્મચારીઓની મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા રાકેશ ફોનલાઈન પર જોડાયા છે। રાકેશ, વિગત જણાવશો? જે અંગે ચોક્કસ જણાવ્યું કે અરવલ્લી જિલ્લાના અંદર નવા પોલીસ મનોહરસિંહ જાડેજા જે દિવસ થાય છે તે દિવસથી જે પોલીસ ગવર્નર છે અંદર સતત ખોફ બતાવે છે। જબરજસ્ત દારૂનું જે ક્યાંથી ગાડી નીકળતી જે પકડાઈ રહી છે, આને લઈને જે ક્યાંક દારૂની ઘટનાઓને પગલે એક સાથે 17થી વધુ પોલીસ કર્મીઓની મેઘરજના બદલી કરીને મોડાસા ટાઉન ખાતે બદલી કરી દેવામાં આવી છે। અને ક્યાંક ને ક્યાંક પોલીસ કયા શંકાસ્પદ રીતે કઈ નથી છે તો ખબર પડશે, પરંતુ એકી સાથે 17 પોલીસ કર્મીઓની બદલી કરી છે અને ચર્ચાની સતત જિલ્લાના જે ચર્ચા થઈ રહી છે કે કેવી ઘટનાની પાછળ નિર્ણય લેવાય છે। જી આભાર માહિતી આપવા માટે।